આવતીકાલે મોક ડ્રીલ યોજાશે। આવતીકાલે મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે। 18 જિલ્લાઓમાં સાંજે 4 થી 8 વાગ્યા સુધીમાં મોક ડ્રીલ યોજાશે। સાંજે 7:30 વાગ્યાથી 8 વાગ્યા સુધીમાં બ્લેકઆઉટ માટે મોક ડ્રીલ યોજાશે। જાહેર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે રાજ્યના 18 જિલ્લાઓ સહિત નવસારી જિલ્લામાં 7મી મે સાંજે 4 થી 8 વાગ્યા સુધીમાં મોક ડ્રીલ યોજાશે। સાંજે 7:30 થી 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ માટે સ્વેચ્છાએ સંપૂર્ણ લાઇટ વીજળી બંધ કરવા માટે પણ તંત્રએ અપીલ કરી છે। તો વધુ વિગતો સાથે સંવાદદાતા કલ્પેશ આપણી સાથે જોડાઈ ગયા છે। કલ્પેશ, જે રીતે વર્ષો પછી જે આપણે મોક ડ્રીલ કરવા જઈ રહ્યા છીએ, સાયરનની સાથે જ બ્લેકઆઉટ કરવાના છીએ, સાયરન કેવી રીતે વગાડવામાં આવશે, કયા કયા જિલ્લામાં, અને સાથે જ બ્લેકઆઉટ કઈ રીતનું કરવાની તંત્રએ વાત કરી છે? 4 થી લઈને 8 વાગ્યા સુધી આ અલગ અલગ તબક્કાવાર મોક ડ્રીલ યોજાશે, જે પ્રકારની માહિતી મળી રહી છે। આજે બેઠકોનો ધમધમાટ ચાલ્યો હતો ગાંધીનગરમાં, અને જે 18 જગ્યાએ જે છે જિલ્લાઓની વાત કરવામાં આવે તો અમદાવાદ છે, જામનગર, નલિયા, બનાસકાંઠા, પાટણ, મોરબી સહિતના જે જિલ્લાઓ છે ત્યાં મોક ડ્રીલનું આયોજન, જામનગરનો બી સમાવેશ છે, કચ્છનો પણ સમાવેશ કરેલો છે। એટલે યુદ્ધની જે સંભવિત સ્થિતિ છે, હવાઈ હુમલા અંગેની ચેતવણી આપતી જે સાયરન છે એ વગાડવામાં આવશે ત્યારે કેવા પગલાં લેવામાં આવે, એટલે યુદ્ધ માટેની જે તૈયારીઓના સંદર્ભમાં જે નાગરિક સંરક્ષણ જે કહી શકાય, સિવિલ ડિફેન્સ, એના પ્રોટોકોલ મુજબ જે કાર્યવાહી કરવામાં આવતી હોય છે મોક ડ્રીલથી, એ તમામ પ્રકારની કાર્યવાહી થશે આ 18 જિલ્લામાં। વિગતવાર માહિતી ટૂંક સમયમાં આપવામાં આવશે, પરંતુ સાંજે 4 થી લઈને રાતના 8 વાગ્યા સુધી આ આખી જે કવાયત હાથ ધરવામાં આવશે। ચોક્કસથી કલ્પેશ, જોડાવા બદલ અને માહિતી બદલ આપનો આભાર। તો જે રીતે મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે, માત્ર ને માત્ર આ પ્રશાસન તરફથી રિહર્સલ માટે મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે, કોઈએ પણ ડરવાની જરૂર નથી આ મોક ડ્રીલને લઈને। અલગ અલગ 18 જિલ્લાઓમાં મોક ડ્રીલ યોજાવાની છે। લગભગ 56 વર્ષ પછી એવું બનશે કે આ પ્રકારની સાયરન સાંભળવા મળશે। નવસારીમાં આ પ્રકારની સાયરન વાગશે, સાથે જ 7:30 થી 8 વાગ્યા સુધીમાં તમામ લોકોએ અલગ પોતપોતાના ઘરમાં સ્વયંભૂ લાઇટો સ્વેચ્છાએ બંધ રાખી અને બ્લેકઆઉટ કરવું પડશે તેવી તંત્રએ અપીલ કરી છે। નાગરિકોને સુરક્ષાની તાલીમ આપવામાં આવશે। મોક ડ્રીલમાં શું શું થશે તેની વાત કરીએ તો જંગનું સાયરનની વાત કરીએ તો નાગરિકોને સુરક્ષાની તાલીમ આપવામાં આવશે, લોકોને ખાલી જગ્યા કરવા અને નીકળવાની ટ્રેનિંગ આપવામાં આવશે। હવાઈ હુમલાની ચેતવણી માટેનું આ સાયરન વાગશે, નાગરિકોને સુરક્ષાની તાલીમ આપવામાં આવશે, તો લોકોને જગ્યા ખાલી કરવા અને નીકળવાની પણ ટ્રેનિંગ અપાશે। હુમલા સમયે બચવા માટે લોકોને તાલીમ આપવામાં આવશે। મોક ડ્રીલ સમયે બ્લેકઆઉટ કરવામાં આવશે, મહત્વપૂર્ણ સંયોગો અને ઠેકાણે છુપાવવામાં આવશે, તો લોકોને ક્યારે નીકળવું, ક્યાં છુપાવવું તેવી પણ તમામ તાલીમો અપાશે। એર સ્ટ્રાઇક જેવી સ્થિતિ માટે લોકોને તૈયાર કરવામાં આવશે। કટોકટીની સ્થિતિ માટે પ્રશાસનિક વ્યવસ્થાની તૈયારી કરવામાં આવશે। અંદાજે 54 વર્ષ બાદ આ મોક ડ્રીલનું આયોજન કરવામાં આવ્યું છે। 244 જિલ્લાઓમાં આ મોક ડ્રીલનું સાયરન વાગવાનું છે। 1971ના યુદ્ધ સમયે મોક ડ્રીલ થઈ હતી, ત્યારબાદ ફરી એક વખત આ પ્રકારનું સાયરન સાંભળવા મળશે। યુદ્ધ જેવી સ્થિતિ માટે તૈયારીનો હેતુ માટે આ મોક ડ્રીલ યોજાવા જઈ રહી છે। તમામ લોકોને તાલીમ આપવામાં આવશે। તો કોની તેમાં ભાગીદારી હશે તેની વાત કરીએ તો એનડીએમએ, એનડીઆરએફ, રેલવે, સિવિલ ડિફેન્સ, વોર્ડન, જિલ્લા અધિકારી, હોમગાર્ડ, એનસીસી, એનએસએસની તેમાં ભાગીદારી રહેશે। રાજ્યના કયા જિલ્લાની વાત કરીએ તો કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, તાપી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, મહેસાણા, ભાવનગર, નર્મદા અને નવસારીમાં આ સાયરન વાગશે। મોક ડ્રીલ યોજાશે અલગ અલગ જે 18 જિલ્લાઓમાં છે। સાંજના 4 વાગ્યાથી 8 વાગ્યા સુધી આ મોક ડ્રીલ યોજાવાની છે। તો થોડી જ વારમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અંગે સરકાર પ્રેસ કોન્ફરન્સ કરશે। સરકારની પ્રેસ કોન્ફરન્સ યોજાશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી આ પ્રેસ કોન્ફરન્સને સંબોધન કરવાના છે। 18 જિલ્લામાં જે આવતીકાલે મોક ડ્રીલ થવા જઈ રહી છે, ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરશે અને થોડી જ વારમાં સિવિલ ડિફેન્સ મોક ડ્રીલ અંગે સરકાર પ્રેસ કોન્ફરન્સ કરી અને માહિતી આપશે। ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી પ્રેસ કોન્ફરન્સ કરવાના છે અને તમામ લોકોને તેની માહિતી આપવામાં આવશે। કેવી રીતે મોક ડ્રીલ થશે, કોણ તેમાં સામેલ થશે,
બ્લેકઆઉટ શું છે, બ્લેકઆઉટ ક્યારે કરવું, કેવી રીતે કરવું, આ તમામ માહિતી પ્રેસ કોન્ફરન્સમાં આપવામાં આવશે. સરકાર થોડી જ વારમાં પ્રેસ કોન્ફરન્સ યોજશે અને તમામ માહિતી લોકોને આપવામાં આવશે. 7મીએ સાંજે 4 થી 8 વાગ્યા સુધી મોકડ્રીલ યોજાશે, જેમાં 7:30 થી લઈ 8 વાગ્યા સુધી બ્લેકઆઉટ થવાનું છે. સ્વેચ્છાએ સંપૂર્ણપણે લાઇટ વીજળીઓ બંધ કરવા માટે લોકોને પ્રશાસને અપીલ કરી છે. તો અલગ અલગ જિલ્લાઓમાં આ મોકડ્રીલ યોજાવાની છે. અલગ અલગ કચ્છ, અમદાવાદ, ગાંધીનગર, સુરત, વડોદરા, તાપી, જામનગર, દેવભૂમિ દ્વારકા, ભરૂચ, મહેસાણા, ભાવનગર, નર્મદા અને નવસારીમાં આ મોકડ્રીલ યોજાવાની છે.